આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે નવી દિલ્હીમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય પુરસ્કાર કરશે અર્પણ। ત્યારબાદ રાષ્ટ્રપતિ આજથી 7 ડિસેમ્બર સુધી જશે ઓડિશાના પ્રવાસે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં 3 નવા ગુનાહિત કાયદાઓના સફળ કાર્યાન્વયને રાષ્ટ્રને કરશે સમર્પિત। 1 જુલાઈ 2024થી દેશમાં લાગુ કરવામાં આવ્યા હતા નવા કાયદાઓ। સંસદમાં આજથી અવરોધ દૂર થવાના અણસાર। બંને ગૃહોમાં પ્રશ્નકાળ દરમિયાન અગત્યના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા, તો મહત્વના બિલો રજૂ થવાની સંભાવના। વાવાઝોડા ફેન્જલના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે નુકસાન। તિરુવન્નામલાઈમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી સાથે વાત કરી હર સંભવ સહાયનું આપ્યું આશ્વાસન। બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ યથાવત। બાંગ્લાદેશની હાઈકોર્ટમાં ભારતીય ચેનલોના પ્રસારણ પર રોક લગાવવા કરાઈ અરજી, તો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો દેશભરમાં વિરોધ। દિલ્હીમાં યુએનના કાર્યાલય બહાર અને યુપીના કેટલાક શહેરોમાં ઉગ્ર પ્રદર્શન। ઉત્તરના ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો। 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર। આગામી 3 દિવસમાં ઠંડી ઘટવાની હવામાન વિભાગની આગાહી। ભારતીય શેર બજારમાં તેજી। બીએસસીનો સેન્સેક્સ 356 પોઈન્ટ વધીને 80,608 પર, તો નિફ્ટી 103 પોઈન્ટ વધીને 24,379 પર કરી રહ્યા છે કારોબાર। મેટલ્સ, પીએસયુ બેંકોમાં તેજી। એફએમસીજીના શેરોમાં ઘટાડો।